જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમે માંગલિક છો અથવા તમારા કુટુંબમાં કોઈ માંગલિક છે જેના કારણે તમને ચિંતા થાય છે? તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે મંગળ દોષ કોઈ સમસ્યા નથી. સમસ્યા છે મંગળને સમજ્યા વગર એનાથી ડરવું. તો મંગળ શું છે? મંગળ એટલે હિંમત, આત્મસન્માન, પોતાનું રક્ષણ કરવાની શક્તિ અને જીવનમાં આગળ વધવાની આગ. પણ આ શક્તિ જ્યારે સંતુલિત ન રહે ત્યારે એ ઉતાવળ, તકલીફો અને સંબંધોમાં તણાવ લાવી શકે છે. આ જ કારણથી આજના યુવાનોમાં મંગળ સંબંધિત સમસ્યાઓ વધારે જોવા મળે છે. એક વાત સ્પષ્ટ સમજી લઈએ કે મંગળ દોષને ફક્ત સમજવાની જરૂર છે અને એના સારી રીતે ઉપાયો કરવાની જરૂર છે. એનાથી ડરવાની જરૂર નથી. શાસ્ત્રો મુજબ મંગળ દોષ કોઈ દંડ નથી. એ સંકેત છે કે તમારી અંદર વધારે શક્તિ છે જેને સાચી દિશા આપવાની જરૂર છે. એ શક્તિને જો યોગ્ય દિશા મળી જાય તો જીવન સફળ થઈ જાય. મંગળદેવની ઉત્પત્તિની કથા સાંભળીએ. પુરાણોના અનુસાર જ્યારે પૃથ્વી માતા અન્યાય અને અશાંતિથી ખૂબ દુઃખી થઈ ગયા હતા, ત્યારે એમણે અશાંતિથી છુટકારા માટે તપસ્યા કરી. એ તપસ્યાની અગ્નિમાંથી પૃથ્વી માતાનું રક્ષણ કરવા માટે એક તેજસ્વી દેવ પ્રગટ થયા. એ જ મંગળદેવ. એટલા માટે જ મંગળદેવને ભૂમિપુત્ર અને અંગારક કહેવામાં આવે છે. મંગળદેવનો જન્મ વિનાશ માટે નહીં પણ રક્ષણ માટે થયો હતો. પણ એ જ અગ્નિ જે રક્ષા કરે છે, એ જો નિયંત્રણની બહાર જાય તો એ બળવો પણ કરી શકે. તો મંગળદેવ માટે ખૂબ સાચી અને સરળ રેમેડીઝ, ઉપાય આપણે જોઈએ. મંગળદેવ ભૂમિપુત્ર છે. એને રાજાશાહી વિધિઓ નથી જોઈતી, એને ભાવ અને કર્મ જોઈએ છે. એટલા માટે જ નાના પણ સાચા ઉપાય મંગળ માટે ખૂબ ઝડપથી કામ કરે છે. તો હવે સાંભળીએ સરળ અને અસરકારક ઉપાયો. પહેલો ઉપાય, રામ નામની નોટબુક. એક નાનકડી રામ નામ લખવાની નોટબુક લો અને એમાં ધીમે ધીમે જ્યારે સમય મળે ત્યારે રામ નામ લખતા રહો. રામ નામ અગ્નિને શાંત કરે છે. નોટબુક પૂરી થાય ત્યારે કોઈ પણ ગુરુવારે જઈને રામ મંદિરમાં સન્માનથી મૂકી આવો. આ ઉપાય ખૂબ જ અસરકારક છે. કરીને જોજો. બીજો ઉપાય, ભાઈ સાથેનું કર્મ. મંગળ ગ્રહ ભાઈનો કારક છે. જો તમારે ભાઈ હોય તો એ ભાઈ સાથે ભલે તમને મતભેદ હોય, પણ એનું અપમાન ક્યારે ન કરશો, એનો અનાદર ક્યારે ન કરશો. અને જો ભાઈ ન હોય તો પણ કોઈ સૈનિક, પોલીસ, ખેલાડી, મજૂર, મિકેનિક, જે બધા મંગળના પ્રતીકો છે, એનું અવમાન, અપમાન ક્યારે ન કરશો. મંગળના પ્રતીકનો જો તમે માન રાખશો તો મંગળ તમારી રક્ષા કરશે. ત્રીજો ઉપાય, મંગળવારનો આહારનો સંયમ. મંગળવારે શરીરમાં ઉર્જા વધતી હોય છે, એટલે એ દિવસે મીઠું ઓછું ખાવાનું રાખો. બહારનું ભોજન અને વધારે મસાલાવાળું ભોજન ટાળો. આ કડક નિયમ નથી, ફક્ત સમજદારી છે. ચોથો ઉપાય, કૂતરાને રોટલી. દર મંગળવારે થોડાક ગોળના પાણીમાં બનાવેલી રોટલી, 8 રોટલી કૂતરાને ખવડાવો. આ ઉપાયથી મંગળની ઉર્જા કરુણામાં બદલાઈ જાય છે. પાંચમો ઉપાય, લાલ મસૂરની દાળનું દાન. લાલ મસૂર દાળ મંગળનું પ્રતીક છે, એટલે દર મંગળવારે લાલ મસૂર દાળ જરૂરથી દાન કરો. દાન મંગળને શુદ્ધ બનાવે છે. ઉપાય છઠ્ઠો, શક્તિશાળી મંત્ર જાપ.
સૌથી સરળ અને શક્તિશાળી ઉપાય મંત્ર છે ઓમ અંગારકાય નમઃ. મંગળવારે આ મંત્ર 11 અથવા 27 વાર જરૂરથી જાપ કરો. આ મંત્ર મંગળની આક્રમક શક્તિને રક્ષક શક્તિમાં બદલે છે. તો મિત્રો, યાદ રાખજો, મંગળ આપણો દુશ્મન નથી. એ ફક્ત સંકેત છે કે તમારી અંદર ખૂબ જ શક્તિ છે જેને સાચી દિશા આપવાની જરૂર છે. ત્યારે એ મંગળ તમારા જીવનને એકદમ જ્વલંત, ઉજ્જવળ અને સફળ બનાવી દેશે. જય શ્રી કૃષ્ણ. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો સાથે જરૂરથી શેર કરજો. શક્ય છે કે કોઈની તકલીફ, કોઈનો ડર તમારા એક શેરથી દૂર થઈ જાય. જય શ્રી કૃષ્ણ.